हेलो यूट्यूब फैमिली, कैसे हो आप सब लोग। आज અમે લઈને આવ્યા છે લેટર મહેંદી ડિઝાઇન, જેમાં અમે તમને લેટરથી મહેંદી ડિઝાઇન ડ્રોઈંગ કરીને બતાવવાના છે। તમારું અમારી यूट्यूब चैनल न्यू मेहंदी 2025 में स्वागत है। सो गाइस, आप देख सकते हो जैसे कि मैंने पेपर और कॉन रेडी कर દીધેલું છે। હવે આપણે સ્ટાર્ટ કરીએ લેટર ને મહેંદી ડિઝાઇન। આજે હું નામ લખવાનું છું રસીદ। સૌથી પહેલા આપણે આર લખીશું। પહેલા આપણે લેટર લખી લેવાના છે, જેવા કે હું લાઈટ ડ્રો કરીને તમને બતાવું છું। તમે જોઈ શકો છો વિડીયોમાં। બહુ મોટા લેટર નહીં લેવાના છે, મેક્સિમમ લેવાના છે, અને હાથ નાનો હોય તો એનાથી પણ નાના લેવાના। હાથના અકોર્ડિંગ લેટર લખવાના છે। જો મેં આર લખ્યું છે, હવે હું એ લખીશ। અને નીચે લખીશું। એ એટલા માટે કે આ ડિઝાઇન આપણે થંબમાં લઈ જવાના છે। લાઈટ ડ્રો કરવાનું છે, ડાર્ક આપણે પાછળથી કરી લઈશું, ડિઝાઇન મૂકીશું ત્યારે। અહીંયા લખીશું મહેંદી। આપણું નામ પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આના ફરતે આપણે ડિઝાઇન કરીશું। પહેલા આપણે આને કવર કરીશું, જે હવે તમે જોઈ શકો છો। કેવી રીતે તમને બતાવું છું કે કેવી રીતે આને કવર કરવાનું છે। આની ઉપરથી એમ લાઈટ લાઈનો ડ્રો કરવાની। જો આ આર છે એ કવર થઈ ગયું છે। હવે આપણે એને કવર કરીશું। લાંબી મહેંદી મૂકવી હોય તો આપણે અહીંથી કવર કરી શકીએ, બટ આપણને નાની ડિઝાઇન મૂકવાની છે, લેન્થ બહુ મોટી નહીં જોઈતી, એટલે આપણે અહીંથી લઈશું। બંને વચ્ચે થોડી ગેપ રાખવાની છે, બહુ વધારે નહીં, નકર ડિઝાઇન સારી લાગે નહીં। તમે જોઈ શકો છો હું કેવી રીતે કવર કરું છું। જો આ આર કવર થઈ ગયું, આ એ કવર થઈ ગયું। હવે આપણે એસ કરીશું। એસ કરવા માટે આપણને પહેલા એમ જવું પડશે, પછી એમ આવીને અહીંથી એમ જવું પડશે। તમે જોઈ શકો છો હું કેવી રીતે એસ કવર કર્યું છે। એક લીવ તરીકે કવર કર્યું છે। આ છે એ હાફ મૂન તરીકે છે। આરને એ અને એસ કર્યું છે, એક લીવ તરીકે એને ડ્રો કરી શકીએ। હવે આપણે એચને કવર કરીશું। આનાથી જોઈન્ટ ના થવું જોઈએ, એટલે એને દૂરથી કરીશું। તમે જોઈ શકો છો અહીંથી એમ કરીને આપણે થંબમાં જવાનું છે। આ એચ આપણે આખા થંબમાં લેવાનું છે। તમે જોઈ શકો છો કેવી રીતે કરું છું। હવે આપણે આઈ કરીશું। આઈના લીધે પણ આપણને એના બાજુથી એમ જવું પડશે। જો આપણું થઈ ગયું છે, આપણે એને બીજી લાઈન લાસ્ટ ફિંગરમાં લઈશું। તમે જોઈ શકો છો મેં કેવી રીતે કવર કર્યું છે। હવે રહ્યો બી। હવે બીને કવર કરવાની રીત જો એની બાજુથી લેવાની છે, કોઈને કોઈના જોડે અટેચ કરવાનું નથી। જો આ કવર થઈ ગયા છે આલ્ફાબેટ, તમે જોઈ શકો છો। આ કવર થઈ ગયો, એ એસ એચ આઈ ડી। હવે આપણે એને મહેંદીથી કરીશું। એના અંદર ડિઝાઇન કરવાની છે, તો ડિઝાઇનમાં આટલું આપણે ધ્યાન રાખવાનું છે કે ડિઝાઇન આ લીટીની બહાર જે આપણે ડ્રો કરી છે લાઈટ, એની બહાર ડિઝાઇન નહીં જાય। જો એની બહાર ડિઝાઇન જશે તો ફિનિશિંગ આવે નહીં। ચાલો આપણે મહેંદી સ્ટાર્ટ કરીશું। સૌથી પહેલા આપણે નાનો ફ્લાવર લેવાનો। પહેલા તો આપણે આ આરને કવર કરવાનું। આર ડ્રો કરીશું પહેલા સૌથી। જો આ મારું આર ડ્રો થઈ ગયું છે। હવે હું એને અહીંથી આ લાઈટ લીટી દ્વારા ડ્રો કરીશ, કેમ કે હું જે ડિઝાઇન લઉં એ આરને જોડે કનેક્ટ ના થઈ જાય, એટલે આપણે એને થોડું દૂરથી એક લાઈન ડ્રો કરીશું। તમે જોઈ શકો છો હું કેવી રીતે એને ડ્રો કરું છું। જે આપણો આર છે એ ડ્રો થઈ ગયો છે। હવે જો આપણે ડિઝાઇન લઈશું, સૌથી પહેલા પોઈન્ટથી ચાલુ કરીશું। પોઈન્ટમાં આપણે લીવ લઈ શકાય। આટલે માટે હું આ ડ્રોઈંગની બહાર નીકળી છું કે આ સ્ટાર્ટિંગ છે। સ્ટાર્ટિંગમાં એવું કરવાનું હોય જેનાથી ડિઝાઇન સારી દેખાય। સ્ટાર્ટિંગ ક્યારે પણ આપણે લઈએ તો લીવથી જ સ્ટાર્ટિંગ લેવાની હોય, જેવું કે હાથના ઉપરનો જે ભાગ હોય એમાં લીવ આવી જોઈએ, પછી ડિઝાઇન લઈશું આપણે। ચાલો આપણે ડિઝાઇન લેવાનું સ્ટાર્ટ કરીએ। લીવ થઈ ગઈ આપણી।
તમે જોઈ શકો છો કેવી રીતે ડિઝાઇન કરું છું. આને કવર કરવાની છે આપણે. ડિઝાઇનમાં જેટલી ફિનિશિંગ હશે એટલી ડિઝાઇન સારી લાગશે. થોડા ધીમેથી મૂકવાની પણ સુંદર મૂકવાની. બહુ તમે ઉતાર કરશો તો ડિઝાઇન સારી દેખાય નહીં. હું કરું છું એ ઇઝી ડિઝાઇન છે. તમે જોઈ શકો છો. આ તમે પણ મૂકી શકો છો. હાર્ડ પેટર્ન હું લેતી નથી. તમે જોઈ શકો છો કેવી રીતે ધીમે ધીમે ડ્રો કરું છું. તમારે પણ એવી રીતે જ કરવાનું છે. અગર તમારું નામનું લેટર અલગ હોય તો તમે અલગ લખી શકો છો. મારો આર હતો એટલે મેં રસિક લખ્યું છે એટલે મેં આર લખ્યું છે. તમે બીજો કોઈ નામથી પણ આ ડિઝાઇન ડ્રો કરી શકો છો. અને તમને લીવ લેતા નથી આવતી. તમારી ચેનલ પર લીવના લીધે મેં પહેલાંથી વિડીયો અપલોડ કરી છે. જો તમે મારા યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકો છો. મારી યુટ્યુબ ચેનલ પર તમને ન્યૂ મહેંદી ડિઝાઇન જોવા મળશે. અમે રોજે મહેંદી ડિઝાઇન અપલોડ કરીએ છીએ. જો તમને મહેંદીમાં ઇન્ટરેસ્ટ હોય તમારી યુટ્યુબ ચેનલ ન્યૂ મહેંદી 2025ને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. જેનાથી અમે રોજે ન્યૂ અપલોડ વિડીયો કરે છે એ તમને જોવા મળે. જોઈ શકો છો તમે કેવી રીતે કરું છું. આનાથી વધારે બહાર નહીં કરવાનું. કેમ કંઈ બીજી પણ લાઇનિંગ આવવાની છે. તમે જોયું હશે અમે અહીં કેવી રીતે બહાર નીકળી. અહીં ચાલશે આપણે બહાર નીકળીશું તો. પણ અહીં તમારે બહાર નીકળવાનું નથી. જો હું એકદમ ઇઝી ડિઝાઇન કરું છું જે તમે કરી શકો છો. એવી હાર્ડ નહીં કરું કે તમને કમ્ફર્ટેબલ ના રહે. અહીંથી લેવાનું છે અહીં લગી જવાનું છે જેવું કે તમે જોઈ શકો છો. આપણે અહીં જેવી કરી પેટર્ન લઈશું. તો તમે જોઈ શકો છો કેવી રીતે લઉં છું. આ જે આપણે કવર કર્યું છે એની બહાર નહીં નીકળીશું. અગર એની બહાર ન કરીશું તો આપણે એસની જે લાઈન ડ્રો કરી છે એનામાં અટેચ થઈ જાય એટલે આપણે એના અંદર જોઈન નહીં થાય. આ જો આપણો આર છે એ કવર થઈ ગયું છે. હવે આપણે એને કવર કરીશું. અહીં આપણે બહાર નીકળી શકીએ છીએ. આ જે લીટી ડ્રો કરી છે એના પણ અહીં ધ્યાન રાખવાનું છે. અહીં આપણે બહાર બિલકુલ પણ નહીં નીકળાય. હવે આપણે આ આર જે ખાલી ખાલી દેખાય છે આપણે એને થોડું કવર કરીશું. એના ઉપર એક આઉટલાઈન દઈ દઈશું જેનાથી આર પ્રોપરલી જોવાય. જો હવે કેવી રીતે જોવાય છે ને હવે આપણે એ ડ્રો કરીશું. એના લીધે આપણે પહેલે એને થોડું ડાર્ક કરીશું જેવું કે તમે જોઈ શકો છો. આ જો આપણો એ થઈ ગયો. હવે આપણે એને લાઇટ લીટી વડે કવર કરીશું જેનાથી ડિઝાઇન મેં તમને આગળ પર બોલી તો અટેચ ના થાય. આવી જ રીતે નવી નવી ડિઝાઇનો જોવા માટે हमारी यूट्यूब चैनल न्यू मेहंदी 2025 में सब्सक्राइब करें, लाइक करें और कमेंट में हमें जरूर ये बताइए कि हमारी डिज़ाइन તમને કેવી લાગી. તમે જોઈ શકો છો હું કેવી ડિઝાઇન લઉં છું. આ હું લીવ લઈશ. મેં જેવી રીતે તમને પહેલાં બતાવ્યું લીવથી તો વધારે આવે છે. તમે જોઈ શકો છો કેવી રીતે અહીં બહાર નીકળી. કેમ કે આ ઉપરનું પોર્શન છે એટલે આપણે ઉપર આવું કરી શકીએ. અહીં બહાર નહીં નીકળવાનું છે. હવે આપણે આ ફ્લાવરને થોડું કવર કરીશું. બીજી ડિઝાઇન એના અંદર અટેચ ના થાય. આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. તમે જોઈ શકો છો અહીં જેટલી બની એટલી નાની ડિઝાઇન લેવાની છે. બહુ મોટી ડિઝાઇન હોય તો સારી નહીં લાગે. અહીં આપણે નાના નાના ગોલ સર્કલ કરી શકાય. કેમ કે અહીં બહુ નાની જગ્યા છે એમાં કોઈ બીજી ડિઝાઇન સેટ નહીં થાય. એટલે આપણે અહીં ગોલ નાના નાના એવા રાઉન્ડ લઈ શકીએ જેને સર્કલ કહેવાય. સર્કલ લઈ વચ્ચે એક ડોટ મૂકી દેવાનું છે. ખાલી ધ્યાન આટલું રાખવાનું છે આપણે કે કંઈ પણ સ્પેસ રહી ના જાય. જો આ ડિઝાઇનમાં સ્પેસ રહી જશે તો આ ગેટઅપ જે કર્યું છે આપણે એ જોવાય નહીં. જો આપણે અહીં ફ્લાવર લઈશું સરસ રીતે અને લઈને બતાવું. એ તરીકે હવે આને આપણે કવર કરીશું. આપણે કંઈ નાના નાના રોઝ લઈશું. આ એક થઈ ગયું. હવે બીજો લઈશ. બીજું થયું. હવે આપણે એક ત્રીજો લઈશું. ધ્યાન રાખવાનું છે ડ્રોની બહાર નહીં જવું જોઈએ નકર ડિઝાઇન સારી નહીં દેખાય. હવે આપણે અહીંથી લાઈન લઈશું. આને કવર કરીશું એકબીજા જોડે અટેચ ના થાય.
આપણે લીવ લઈ શકાય, જે રીતે હું લઉં છું. આ જોઈ શકો છો તમે, આર અને એ કવર થઈ ગયું છે આપણું. આ દેખાવા પછી, મહેંદી મૂક્યા પછી બહુ સરસ દેખાવાની છે. અગર જો તમને અમારી ડિઝાઇન પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને કમેન્ટમાં જરૂર બતાવજો અમને કે અમારી ડિઝાઇન તમને કેવી લાગે છે. આજે તમે જોઈ શકો છો, આરને એક થઈ ગયું છે કવર. હવે આપણે એસને કવર કરીશું. હવે પહેલા આપણે એસને બ્રોડ કરી લેવાનું છે. આપણો એસ બ્રોડ થઈ ગયો છે. હવે આપણે એને આઉટલાઈન આપીશું. આમ એસને આઉટલાઈન આપી દીધી છે. હવે આપણે અહીં ડિઝાઇન ડ્રો કરીશું. આપણે એના ઉપર એક મોટો ફ્લાવર લઈશું. મોટો એટલે બહુ મોટું નહીં લેવાનું, વ્યવસ્થિત જેટલું આના ઉપર સેટ થાય. બહુ મોટું લઈશું તો સારું નહીં લાગે. જો મેં એક સ્પેરલ કર્યું છે, એક જલેબી ટાઈપ પાડી છે, પછી એના ઉપર આરકા લીધા છે. હવે હું અહીં સીધી એમ લાઈન જવા દઈશ, જે એનું પોઈન્ટ છે અહીંથી એમ તમે જોઈ શકો છો. હવે બીજી લાઈન લઈશ અહીંથી એમ. આ બહુ બહાર નહીં જવા દેવાની. એક ડિઝાઇન બીજી ડિઝાઇનમાં અટેચ ના થાય એ ધ્યાન રાખવાનું છે. જે તમે જોઈ શકો છો, આ જે મેં સ્પેસ મૂકી છે એ કેવી ક્લિયર દેખાય છે એવી દેખાવી જોઈએ, જે વચ્ચે વચ્ચે ડિઝાઇનમાં. અને તમારાથી બને એટલી જૂની ડિઝાઇન લેજો. જેની ડિઝાઇન હશે તે સારી દેખાશે. મેં કેમેરો નજીકથી કર્યું છે એટલે તમને આવી દેખાશે મોટી મોટી. તમને દૂરથી એક પિક લઈને બતાવીશ, એનાથી તમને આઈડિયા આવશે કેવી રીતે ડિઝાઇન કરવાની છે. જેની બાજુ નાની જગ્યા હોય કોઈ ડિઝાઇન ના લેવાય. અહીં આપણે આવા ઝીણા ઝીણા ભીંગડા કરી શકાય અને ભીંગડા પણ કહેવાય. અને આને ડોટ સર્કલ પણ કહેવાય. સર્કલ લઈ એનામાં ડોટ મૂકી દેવાનું. હવે આપણે અહીં કરીશું. તમે જોઈ શકો છો કેવી રીતે ફિલિપ કરું છું એવું તમને પણ કરવાનું છે. અહીં એક પૂરી લીવ લેવાની, એ બીજી લીવ લઈશું. હવે આપણે એને અહીંથી એમ કવર કરીશું, જેવા કે તમે જોઈ શકો છો ડિઝાઇનમાં. એની બહાર નહીં જવાની. આપણે અહીં ફિલ નહીં કરવાનું. ફિલ કરીશું તો એસની ગેટઅપ નહીં દેખાય. મેં તમને કીધું જેવી રીતે એવી રીતે કરવાનું છે, જેનાથી ડિઝાઇનનું ગેટઅપ આવે. મમરી કરીશું, જેને ઝિગઝેગ લાઈન પણ કહેવાય. તમે જોઈ શકો છો કેવી રીતે ડ્રો કરું છું. ગાઈસ, હું દુલ્હન મહેંદી ડિઝાઇન પણ લઈને આવવાની છું. જલ્દી જલ્દ મારા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીશ. રોજ ન્યૂ મહેંદી ડિઝાઇન આવશે દુલ્હનના હાથની. જો તમને દુલ્હનની મહેંદી ડિઝાઇન શીખવી હોય કે તમને એવું હોય તો હું શીખી શકીશ. હું તમને આસાન રીતથી ડ્રો કરીને બતાવીશ. તો તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હું બહુ જ જલ્દી લઈને આવવાની છું દુલ્હન મહેંદી ડિઝાઇન, જે આપણા ઇન્ડિયામાં સૌથી વધારે ચાલે છે. ન્યૂ ઇન્ડિયન મહેંદી ડિઝાઇન, ખફીફ મહેંદી ડિઝાઇન જે બ્રાઇડલમાં મૂકી શકાય, અરબિક મહેંદી ડિઝાઇન જે બ્રાઇડલમાં મૂકી શકાય. બધા જ ટોપિકની હું મહેંદી ડિઝાઇન લઈને આવવાની છું. જો તમને ઇન્ટરેસ્ટ હોય મહેંદી ડિઝાઇન દુલ્હન શીખવાનું તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેનાથી હું જ્યારે પણ મહેંદી ડિઝાઇન અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળી જાય. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જો હવે હું એક ફ્લાવર લીધું છે પંખવાળો, એને પંખાવાળો ફ્લાવર કહેવાય. આને કવર કરવાની, આ બીજી ડિઝાઇન જોડે અટેચ ના થાય. હવે આપણે અહીં હાડકા લઈશું. તમે જોઈ શકો છો. હવે અહીં મોટા હાડકા લઈશું. અહીં સેટ લઈશું. હવે આપણે અહીં લીવ લઈશું, જેનાથી ગેટઅપ આવે. બહુ મોટા નહીં લેવાના. જો આપણું એસ પણ કવર થવા આવ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે અહીં થોડું ડોટ મૂકી દઈશું. કોઈ બીજી ડિઝાઇન મૂકીશું તો વધારે જગ્યા લેશે. વળી આપણે જે કવર કર્યું છે એનાથી બહાર જતા રહીશું. એટલે આપણે અહીં નાનું ડ્રો કરવાનું છે, જેવું કે તમે જોઈ શકો છો. જો આપણું એસ પણ કવર થઈ ગયું છે, તમે જોઈ શકો છો મેં કેવી રીતે કર્યું છે. હવે આપણે થંબ લઈશું. આપણે થંબમાં એચ મૂક્યો છે. હવે આપણે એચને પહેલા બ્રોડ કરીશું, પછી આગળ ડિઝાઇનના લીધે વધીશું. જો આપણે એચને કવર કરીએ. હવે એચને કવર કરીશું. જેવી રીતે આપણે આ એચને કવર કર્યું છે એવી રીતે આપણે એચને પણ કવર કરી દેવાનું છે. આપણું એચ કવર થઈ ગયું. હવે આપણે એની આગળ પાછળ ડિઝાઇન મૂકીશું, જેવું કે તમે જોઈ શકો છો. પહેલાં મેં અહીંથી સ્ટાર્ટ કરી છે, હવે હું અહીં પોઈન્ટથી સ્ટાર્ટ કરીશ. સૌથી પહેલાં મેં સર્કલ જેવું લીધું છે. હવે અહીં ડોટ કરીશ, અહીં ડોટ કરીશ, અહીં ક્લિક કરીશું.
ઇન્જેક્ટ કરીશું. તમે જોઈ શકો છો કેવી રીતે કરું છું. હવે આપણે અહીં ગાડી લઈશું. લીલી લાઈનમાં લેવાની છે. તમે જોઈ શકો છો કેવી રીતે લઉં છું. એવી રીતે તમારે પણ લેવાની છે. ધ્યાન રાખવાનું છે કે બંને અટેચ ના થાય. થોડી વચ્ચે સ્પેસ રહેવી જોઈએ. અટેચ થઈ જશે તો ડિઝાઇન સરસ નહીં દેખાય. આપણે નાના હાડકા લઈશું. ફ્લાવર લઈએ. જેને નાનો અમથો ફ્લાવર લીધું છે. તમે જોઈ શકો છો મેં કેવી રીતે લીધું છે. હવે એને હું કવર કરવાની છે. કવર કરીને ડિઝાઇન મૂકવાની, જેનાથી એક ડિઝાઇન બીજા ડિઝાઇનને અટેચ ના થાય. અહીંયા હાજી કાઢ્યા છે નાના નાના. એના ઉપર શેડ લીધા છે. આપણે એને અહીં લગીન કર્યું હોય તો અહીં લગીન કરી શકાય. અહીં આપણે બીજી ડિઝાઇન પર ડ્રો કર્યા. બટ મેં ડિઝાઇન તોડી નથી. એ ડિઝાઇન એને આ ડિઝાઇનને હું અહીં બાજુ કોનેક્ટ રાખીશ. તમે જોઈ શકો છો. આપણે અહીં લીવ લઈશું. લીવની ઉપર ડોટ લઈશું. અહીં લીવ લઈશું. એનાની ડિઝાઇન કરીશું. અહીં આપણે નાની ડિઝાઇન કરીશું. તમે જોઈ શકો છો કેવી રીતે કવર કરું છું. બસ તમને પણ એવી રીતે આગળ કરતા જવું છે. જે અહીંથી સ્પેર લઈશ. હવે એને હું અહીંથી ખાલી ગ્રોથ કરી દેવાની છું. અને આજુબાજુ ગ્રોથ ડિઝાઇન નહીં લેવાની. નકર સારું નહીં દેખાય. ઝીણી ઝીણી ડિઝાઇન લેવાની છે. જેવી હું લઉં છું. અહીં હું એક ફ્લાવર લઈશ. રોઝ કે અમારું રોઝ થઈ ગયું છે. હવે એના ઉપર એક રોઝ લઈશ. બાકી તમે જોઈ શકો છો અમારું ફ્લાવર તૈયાર થઈ ગયું છે. અને હું એના ઉપર એક અહીં કેરી લઈશ. જેને લીવ કહેવાય. આટલી પોષણ વેરી દઈશું જેથી ખાલી ના દેખાય. તમે જોઈ શકો છો. હવે મોસ્ટ ઓફ આપણે થંભમાં ચેક્સ લઈ શકાય. હું અહીં થોડી તમને ચેક્સ લઈને બતાવું છું કેવી રીતે ચેક્સ લેવાની છે. જોઈને પહેલાં 3 લાઈન ડ્રો કરી લઈશું. તમે જોઈ શકો છો મેં કેવી રીતે 3 લાઈનો ડ્રો કરી લીધી છે. હવે એના હું પહેલાં બ્રોડ લાઈન લઈશ. આ મેં બ્રોડ લાઈન લીધી છે. બીજી બ્રોડ લાઈન લઈ લઈશ. બીજી તમે જોઈ શકો છો કેવી રીતે કરું છું. હવે આપણે એમ લઈશું બ્રોડ લાઈન. જો આપણી ચેક્સ થઈ ગઈ છે. હવે આપણે અહીં એક પાતળી લાઈન લેવાની છે. આ બ્રોડ નહીં કરવાની અને પાતળી રહેવા દેવાની છે. કેમ કે પહેલાં આપણે એક બ્રોડ કરી દીધી છે. હવે હું અહીં પાતળી લાઈન લેવાની છે. લઈ રહી છું. તમે જોઈ શકો છો કેવી રીતે. હવે જેવી રીતે આપણે 3 લીધી હતી. હવે હું આ પણ એવી રીતે લઉં છું. જો આપણી ચેક્સ થઈ ગઈ છે. હવે જે આપણે પાતળી લાઈન લીધી છે ને એના પર આપણે એક ડોટ મૂકી દઈશું. જો આપણી ચેક્સ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે કેવી દેખાય છે એ મને કમેન્ટમાં જરૂર બતાવજો. અને મારી ચેનલ અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સો પ્લીઝ ગાઈઝ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરજો. અને મને કમેન્ટમાં જરૂર બતાવશો કે તમને મારી ડિઝાઇન કેવી લાગે છે. જેનાથી અમને વધારે ઉત્સાહ હોય રોજે ન્યૂ પેટર્ન અપલોડ કરવાની. જો તમારું સપોર્ટ હશે તો અમે પણ આગળ વધીશું અને તમને પણ રોજે ન્યૂ ડિઝાઇન જોવા મળવાની છે. આપણે ડિઝાઇન લઈશું. સૌથી પહેલાં નાના એ લેવાના છે હાડકા. પછી એના પર એક ઓર લાઈન લેવાની છે હાડકાની. પછી વળી એક 3 લેવાની છે એમ કરીને હાડકા. જેવા કે તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી રીતે લઉં છું. પછી એના ઉપર એમ બ્રોડ કરીને એવું મૂકી દેવાનું છે જેનાથી આ રોઝ જેવું લાગે. તમે જોઈ શકો છો મેં કેવી રીતે ડ્રો કર્યું છે. હવે આપણે અહીં પેલું ટિપ્સ કે એના લીધે આટલી જગ્યા આપણે અહીં છોડી દઈશું. તમે જોઈ શકો છો. હું કરીને બતાવું તમને ટિપ્સ એ બાજુ. ટિપ્સ કોણથી કરશો તમે કરશો તો તમને વધારે કમ્ફર્ટેબલ રહેશે. કેમ કે આપણે ફિંગરથી ટિપ્સ કરીએ છીએ તો કેટલી જગ્યા ખાલી રહી જાય છે. એ પહેલાં નહીં જવાતી. પછી કલર આવ્યા પછી તે કલર લાઇટ આવે એનાથી આપણે કોઈ પણ દિવસ ટીપ કરીએ એટલે કોણથી કરવાનું છે. ફિંગરથી ટીપ કરવાના નથી. જેને આ કર્યું છે એ ટિપ્સ કહેવાય એને.
આપણે હવે આઈને કરીશું. આપણું એજ પણ કવર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ આર કવર થઈ ગયું, એજ. હવે આપણે આઈને કવર કરીશું. આપણું આ આઈને બ્રોડ કરી દીધું છે. હવે હું આઈને કવર કરવાની છું, તમે જોઈ શકો છો. અમારું આઈ કવર થઈ ગયું છે. હવે હું એનામાં ડિઝાઇન કરીશ. અહીંથી આપણે જોયું તમે મેં કેવી રીતે આગળ બધી ડિઝાઇન લઈ લીધી છે. હવે હું આ ડિઝાઇન અહીં વચ્ચેથી સ્ટાર્ટ કરવાની છું. સૌથી પહેલા આપણે અહીં એક સર્કલ કરીશું. તમે જોઈ શકો છો મેં કેવી રીતે સર્કલ કર્યું છે. હવે આપણે અહીં લીવ લઈશું. જે આ બે લીવ લીધા છે. હવે મેં અહીં નાનું નાનું કરીશ અને આપણે કવર કરીશું. જોઈ શકો છો મેં કેવી રીતે ફ્લાવર લીધું છે. તો હું અહીં એક રોઝ લેવાની છું. જે મારું રોઝ થઈ ગયું છે. હવે હું એને કવર કરવાની છું. તમે જોઈ શકો છો મેં કેવી રીતે કવર કર્યું છે. હવે હું અહીં ઉપરનું પોર્શન ભરવાની છું. આ મીંડાને હું એવું ખાલી રહેવા દેવાની છું, આને કવર નહીં કરું. કઈ પોર્શન આપણે ખાલી રહેવા દઈએ તો એ સારું લાગે છે. હું તમને કરીને બતાવું. તમે જોઈ શકો છો કેવી રીતે કરું છું. આપણે જો કઈ અલગ ડિઝાઇન લઈએ. તમે જોઈ શકો છો મેં કેવી રીતે અલગ યુનિક લીધું છે. અહીં લીધું છે આ પણ અલગ છે અને આ પણ અલગ છે. હવે આપણે એને કવર કરીશું. તમે જોઈ શકો છો મેં કેવી રીતે લીધી છે. હવે આપણે એવી રીતે લઈશું. ડોટ મૂકીશું. એવી લઈએ પહેલા અને કવર કરીશું. આપણે ઝીણી ઝીણી ડિઝાઇન લેવાના છે. તમે જોઈ શકો છો મેં આઈને પણ કવર થવા આવ્યું છે. આની ડિઝાઇન આપણે લાસ્ટ ફિંગરમાં લઈ જવાય, જેને કે આપણે લિટલ ફિંગર કહેવાય. એમાં આપણે એની ડિઝાઇન લઈશું. તમે જોઈ શકો છો મેં કેવી લઈને આટલું કર્યું છે. હવે હું લાસ્ટ ફિંગર કરીશું. આપણે લાસ્ટ ફિંગરમાં કઈ ડિઝાઇન લઈએ તો લઈ શકાય. જે હું તમને બતાવું છું. જો આપણે એક સર્કલ કર્યું છે એના ઉપર નાના નાના હાડકા કરીશું. હવે અહીં પણ આપણે એ જ કરીશું. એક સ્ટાઇલ જેવું લેવાનું છે. પછી એના ઉપર નાના નાના હાડકા કરવાના છે. જે તમે જોઈ શકો છો કેવી રીતે કરું છું. આમાં એટલું ધ્યાન રાખવાનું છે કે કઈ પણ જગ્યાએ સ્પેસ ના રહે, જગ્યા બચવી ના જોઈએ આ ડિઝાઇનમાં. નકર સારી નહીં દેખાય. આ ડિઝાઇન જેટલી બની શકાય આપણાથી એટલી આપણે એને ઝીણી ડ્રો કરવાની છે. બહુ મોટી મોટી ડ્રો કરવાની નથી. જે તમે જોઈ શકો છો મેં કેવી રીતે આ ડિઝાઇન લીધી છે. હવે આપણે અહીં કંઈ ઝીણું કામ કરીશું. સૌથી પહેલાં આપણે એ લઈશું. તમે જોઈ શકો છો સર્કલ. મેં સર્કલ લીધું છે. હવે એના પર હું ફરતે ગોળ કરીશ. મારું ગોળ રાઉન્ડ થઈ ગયું છે. હવે હું અહીં ઝીણા હાડકા લઈશ. બીજી પર લઈ ઝીણા હાડકા. હવે આપણે કેરી લેવાના છે. કેરી ટાઈપ્સ. તમે જોઈ શકો છો કેવી રીતે કેરી લીધી છે. તો હું એને અહીંથી કવર કરી દઈશ. અને અહીંથી આપણે ટોપચા કે ટિપ્સ પણ કહેવાય, ટોપચા પણ કહેવાય. એ ટિપ્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કેવી રીતે કોનથી કરું છું. કોઈ પણ જગ્યા રેવી ના જોઈએ ને કલર આવે પછી સારી ના દેખાય. આ તો મારું કાગળ છે એટલે થોડું ઘણું ચાલી પણ જશે. પણ જો તમે તમારા હાથમાં મૂકો તો તમારે ધ્યાન રાખવાનું છે કે ટિપ્સમાં કોઈ પણ જગ્યા ખાલી રહેવી જોઈએ નહીં.
જે તમે જોઈ શકો છો આટલું આપણું હાથ કેટલું સુંદર દેખાય છે. અહીંથી લાઈન જોવાય છે તમને એકદમ ક્લિયર. આવી ડિઝાઇન મૂકવાની છે. જે તમે મેં બતાવી છે એવી રીતે કરશો તો એ આવી વચ્ચે સ્પેસ રહેશે. નકર તો પછી બધી ડિઝાઇન ભેગી લાગશે તમને, એવું કંઈ સ્પેસ દેખાય નહીં. હવે આપણું રહ્યું છે ડી. હવે આપણે ડીને કવર કરીશું. પહેલા ડીને આપણે પહેલા સૌથી ડીને બ્લોટ કરીશું, પછી આપણે ડીને કવર કરીશું. ચાલો આપણે ડી સ્ટાર્ટ કરીએ. આપણે એવું નથી કે અહીંથી આવી ફિંગરને પણ લઈ લેવાની છે. આપણે જો અહીં લગીને આ બે જ ફિંગરમાં ડી કરવાનું હોય તો બેમાં પણ થાય. આ ફિંગરને આપણે અલગથી પણ કરી શકાય. હું તમને બતાવું છું. આપણે આ જે ફિંગર છે રિંગ ફિંગર આપણે એને અલગથી કરીશું અને ડી આ ઇન્ડેક્સ ફિંગર અને મિડલ ફિંગરમાં મૂકવાના છે આપણે. ચાલો આપણે પહેલા ડીને કરીએ. ડીને કવર કરીશું. તમે જોઈ શકો છો કે ડીને કેવી રીતે કવર કર્યું છે. હવે હું ડીની ડિઝાઇન ડ્રો કરી દઈએ આપણે. સૌથી પહેલા મેં એક સર્કલ લીધું છે, એમાં ડોટ કરી છે. તમે જોઈ શકો છો એના ઉપર એક લાઈન લીધી છે. હવે હું અહીં બાજુ થોડા ઝીણા હાડકા કરીશ, જેવા કે તમે જોઈ શકો છો. અમારા હાડકા કવર થઈ ગયા છે. હવે હું અહીં બ્રોડ લાઈન લેવાની છું. તમે જોઈ શકશો. અહીંથી બ્રોડ લીધી છે. અહીં આવે એટલે પાતળી કરી દેવાની. ફરી આપણે એ કરી છે ને પાતળી ડિઝાઇન લઈશું, લાઇનિંગ લઈશું. તમે જોઈ શકો છો મેં કેટલી પાતળી લાઇનિંગ લીધી છે. હવે પાછી મેં એક બ્રોડ લેવાની છું. ઉપર જઈ એનું પોઈન્ટ કરી દેવાનું છે. એક પાતળી લેવાની, પછી અહીંથી એક બ્રોડ લેવાની, પછી એક પાતળી લેવાની, એક બ્રોડ લેવાની. તમે જોઈ શકો છો એવી રીતે કરી. હવે આપણે જેવી રીતે આપણે અહીં બાજુ કરી છે એવી રીતે અહીં પણ કરવાનું છે. આપણે અહીં જ મૂકવાની છે, અહીં બાજુ નહીં જવાનું. આ મેં તમને બતાવવા માટે લાઈન લીધી હતી. હવે હું અહીંથી જો કાઢી હોય તો કઢાઈ પણ શકાય. આપણે રિંગ ફિંગર છે એમાં કોઈ અલગ જ પેટર્ન લઈશું. જો અહીંથી આપણે પાતળી લાઈન લેવાની છે. હું તમને બતાવું. સોરી, કોણ ખતમ થવા આવ્યું છે એટલે આવું થાય છે. બીજું કોણ લઈ લીધું છે મેં. આને કટ કરવું પડશે. આનું પોઈન્ટ સરસ નહીં એટલે થોડું કટ કરી કાઢવાનું. આપણે આટલી બધી ડિઝાઇન મૂકી એટલે એનો પોઈન્ટ બગડી જાય. મેં કોણ કટ કરી લીધું છે. હવે હું તમને ડિઝાઇન મૂકીને બતાવીશ, લીટી પાડીને બતાવીશ. જો લીટી એમ નાની પાતળી લેવાની, જેટલી અહીં લીધી છે એટલી અહીં પણ લેવાની છે. તમે જોઈ શકો છો મેં કેવી આટલી લીટી લઈને છોડી દીધી. હવે આપણે અહીં બ્રોડ લેવાની છે, એક પાતળી, પછી એક બ્રોડ. તમે જોઈ શકો છો મેં કેવી રીતે કરી. હવે આપણે ડિઝાઇન લઈશું થોડી. આપણે પોષણ થઈ ગયું છે. હાડકા, મોટા હાડકા, નાના હાડકા, પછી શેડ. આને શેડ મહેંદી ડિઝાઇન કહેવાય. જો તમને શેડ મહેંદી ડિઝાઇન શીખવી હોય તો મારી યુટ્યુબ ચેનલ પર શેડ મહેંદી ડિઝાઇનના પણ વિડીયો મેં અપલોડ કર્યા છે. તમે એકવાર મારી યુટ્યુબ ચેનલની અંદર જઈને જોઈ શકો છો. બહુ વધારે ડિઝાઇનની પેટર્નો મેં અપલોડ કરી છે. રોજે હું ડિઝાઇન અપલોડ કરું છું. કેટલા દિવસથી નહીં કરી શકતી હતી. હવે હું રોજે કોશિશ કરીશ કે 9 થી 10ના વચ્ચે હું વિડીયો અપલોડ કરી દઉં. રોજે હું કરતી હતી પહેલાં. હમણાં મને ટાઈમ નથી મળતું એટલે મારી 8-10 દાડાથી વિડીયો અપલોડ નથી થઈ છે યુટ્યુબ પર, પણ હવે રોજે થશે. એટલે જો તમને મહેંદીનો ક્રેઝ હોય, મહેંદી શીખવી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેનાથી તમને રોજની ડિઝાઇન જોવા મળશે. આપણાથી જેટલી બની શકે એટલી આપણે અલગ અલગ ડિઝાઇન ડ્રો કરવાની છે. તમે મારી આ ચેનલની વિડીયો જે પણ તમને મૂકવાની હોય એ વિડીયો ચાલુ રાખીને કરશો તો તમારી મહેંદીમાં ફિનિશિંગ પણ આવવાની છે અને તમને દેખાવામાં સારી પણ લાગશે. જો તમે મોબાઈલને બંધ કરીને સાઈડ પર મૂકી દેશો ને ફરી ડિઝાઇન ડ્રો કરશો તો તમને ખબર નહીં પડે કે સ્ટાર્ટ કઈથી કરવાની છે ને સ્ટાર્ટ કર્યા પછી બીજી ડિઝાઇન કઈથી લેવાની છે. એટલે તમે મોબાઈલ ચાલુ રાખીને કરશો તો તમને વધારે ઇઝી રહેવાની છે. આગે પડશે એ ડિઝાઇન તમને કમ્ફર્ટેબલ પણ રહેશે. તમને એનાથી આઈડિયા પણ આવી જશે કે મેં એકના પછી એક કઈ ડિઝાઇન લીધેલી છે. તમે જોઈ શકો છો હું અહીં ઝિકઝેક લાઈન લઈશ. મેં ઝિકઝેક લાઈન લઈને આ ફિંગર કરી છે વચવાળી. આપણે આ જ કરવાના છે. અને હંમેશા કવર કરવાનું. જે પણ આપણે રોઝ લઈએ નાનું
એને કવર કરવાના. જો મેં બધી જગ્યા કર્યા છે જેનાથી આપણને ડિઝાઇન ક્લિયર દેખાય, ડિઝાઇનમાં ફિનિશિંગ આવે. ફિનિશિંગ હશે તો ડિઝાઇનમાં કલર આવશે તો એકદમ ક્લિયર ડિઝાઇન દેખાશે. હું મહેંદીના ઓર્ડર પણ કરું છું. જો તમને મારી મહેંદી મૂકવાની હોય તો હું મારી ચેનલ પર નંબર શો કરતો હશે, તમે જોઈ શકશો. એ નંબર પર તમે ફોન કરીને મને ઓર્ડર આપી શકશો. હું ઇન્ડિયાથી છું, તમે ઇન્ડિયાના હોય તો હું ઓલ કન્ટ્રી જઈને મહેંદી મૂકું છું, એટલે તમે મને બુક કરાવી શકો છો. બ્રાઇડલ મહેંદી, લેટેસ્ટ મહેંદી, કપીસ મહેંદી બધી ડિઝાઇન મારી યુટ્યુબ ચેનલમાં ઉપલબ્ધ છે. તમને જો કોઈ પણ ડિઝાઇન પસંદ આવી હોય તો મને એ ડિઝાઇન તમે કમેન્ટમાં એનો લિંક મોકલી શકો છો. હું તમને એની પ્રાઇસ બતાવીશ. અને જો તમે ઇન્ડિયાથી હોય તો તમે મને ઓર્ડર કરી શકો છો. હું તમારે ઘરે આવીને મહેંદી મૂકીને જઈશ અને એકદમ રિઝનેબલ ભાવમાં મૂકીશ, જેથી તમને પણ પોસાશે. એ ડિઝાઇન તમને એકદમ સરસ જોવા મળશે. જેવી રીતે તમે જોઈ શકો છો કેવી રીતે ડિઝાઇન મૂકું છું, એવી રીતે જ હું હાથમાં પણ મૂકું છું. જો તમને મારી મહેંદી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જરૂર બતાવજો. અને તમને આવી મહેંદી મૂકવી હોય તો હું તમને મૂકી આપીશ. મારો નંબર સ્ક્રીન પર હશે, તમે એ નંબર સેવ કરીને મને વર્કશોપ પર જણાવી શકો છો. મારો વોટ્સઅપ નંબર હું સ્ક્રીન પર નાખી દેવાની છું, જે તમે જોઈ લેજો. અને મને ઓર્ડર મહેંદી લગાવી હોય કોઈ પણ ફંક્શનમાં કે પછી દુલ્હન મહેંદી તો હું તમને મૂકી આપીશ. હજુ હું એક ફ્લાવર લીધું છે. બધી ફિંગરમાં અલગ અલગ ડિઝાઇન આ લઈશું જેનાથી સરસ દેખાય. એકને એક ડિઝાઇન હશે ફિંગરમાં તો સારી નહીં દેખાય. તમે જોઈ શકો છો કેવી રીતે કરું છું. અને મારી દુલ્હન મહેંદીમાં બધી થીમની મહેંદી હું મૂકું છું. દુલ્હન મહેંદીમાં જે તમારી લગ્ન પ્રસંગની મૂકવાની હોય કે એક્સ્ટ્રા હોય અધર વે તો બધાની મહેંદી ડિઝાઇન મૂકી આપીશ. જો તમને મહેંદી મૂકવાની હોય તો મને તમે ઓર્ડર આપી શકો છો. મારી ડિઝાઇન જોવી હોય તો મારા યુટ્યુબ ચેનલ પર તમે જઈને જોઈ શકો છો કેવી રીતે ડિઝાઇન ડ્રો કરું છું. તમે પહેલાં ડિઝાઇન જોઈ પછી મને ઓર્ડર બુક કરાવજો તમને ગમે તો. આ જો હવે આપણે અહીં ટિપ્સ કરીશું. જો તમે જો હમણાં લગી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને હું રોજે ન્યૂ ડિઝાઇન અપલોડ કરું છું, જેની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે આ રિંગ ફિંગરમાં કરીશું. આપણું આખું નામ કવર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. RASHID આ રસીદ લખી લીધું છે મેં. હવે આપણે આ રિંગ ફિંગરમાં કંઈ અલગ ડિઝાઇન કરવાના છીએ. હવે આપણે એને કવર પહેલાં ફ્લાવર લઈશું. તમે જોઈ શકો છો. જો અમારો એક રોઝ થઈ ગયો છે મસ્ત. મેં એક રોઝ કર્યું છે, તમે જોઈ શકો છો મેં કેવી રીતે કર્યું છે. હવે હું અહીં એક સર્કલ કરવાની છું. સર્કલ કરી દીધું છે. હવે હું અહીં ગ્લુ લેવાની છું. આપણે અહીં પણ એક સર્કલ લઈશું, પછી અહીં એક સર્કલ લઈશું, એક નાનું અમથું સર્કલ લઈશું. તમે જોઈ શકો છો. હવે હું અહીં નાના 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 ડોટ કરવાની છું, જેવા કે તમે જોઈ શકશો. એક સર્કલ અહીં લઈશું આપણે. આપણે આ રિંગ ફિંગર એકદમ યુનિક આપણે છે ને આ રિંગ ફિંગર યુનિક રીતે ફિલ કરવાની છે. જેવી રીતે તમે જોઈ શકો છો કેવી રીતે કરું છું. યુનિક ડિઝાઇન જે આપણે આટલી બધી ડિઝાઇનમાં લીધેલી નથી. આ ડિઝાઇન નાના 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 ડોટ કરી દેવાના છે, તમે જોઈ શકો છો. પછી એક મોટું મોટું ડોટ કરી દેવાનું છે, જેવા કે તમને ડાયમંડ જેવી ડિઝાઇન દેખાશે. આ ડિઝાઇનનો લુક જ અલગ આવે છે. આ પણ ડિઝાઇન મારી યુટ્યુબ ચેનલમાં છે. તમે જો આવી પણ ડિઝાઇન જોવા ઈચ્છતા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને તમે જોઈ શકો છો. આ ડિઝાઇન પણ મેં અંદર અપલોડ કરી છે. આગળ હશે એ ડિઝાઇન. થોડા તમે સ્કેર કરીને આગળ જશો તો તમને આ ડિઝાઇન પણ જોવા મળશે. જો આ થર્ડ ફિંગરની ડિઝાઇન કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂર બતાવજો. હવે આપણે ટિપ્સનું એક લાઈન કરી લઈશું, જેથી આપણે ટિપ્સ લેવાની છે કે બધું ભેગી ના થઈ જાય. તમે જોઈ શકો છો મેં બે રીતે લાઈન લઈ છે. આ બાજુ ડિઝાઇન લઈશ, આ બાજુ હું ટિપ્સ લેવાની છું. હવે આપણે જેવી રીતે કર્યું છે એ પણ એવી રીતે ગોળ સર્કલ પહેલાં કરી લેવાનું. એના અંદર ડોટ નહીં આવવા જોઈએ એટલે જો મેં દૂર દૂર કરી લીધા છે મારા હિસાબથી. તમે પણ એવું જઈ પણ તમને ગમે કંઈ કરી લેવાના. પછી નાના નાના ડોટ કરી દેવાના. તમે ડિઝાઇનમાં જોઈ શકો છો. ડોટમાં કંઈ પણ સ્પેસ રહેવી જોઈએ નહીં. નજીક નજીક ડોટ કરવાના છે, તો તમે જોઈ શકો છો કેવી રીતે કરું છું. આ ડિઝાઇન પણ મારી આખી એક વિડીયો છે. જો ગાઈઝ તમને મારી ડિઝાઇન પસંદ આવી હોય યુટ્યુબ ફેમિલી તો મારે સપોર્ટ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મને લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર મને બતાવજો
કે તમને મારી ડિઝાઇન કેવી લાગે છે. જો આ પૂરું વાતોમાં આ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે હું અહીં મોટા ડોટ મૂકીશ. આ ડોટ મૂકવાની પણ રીત હું તમને બતાવી છું આગળ યુટ્યુબ ચેનલ પર. જો તમે આ વિડીયો હમણાં લગી મારી ના જોઈ હોય તો તમે મારા મોબાઈલમાં જઈને યુટ્યુબ ચેનલ ન્યૂ મેહંદી 2025માં જઈને આ ડિઝાઇન જોઈ શકો છો. જો મેં આ મૂકી છે આ ડિઝાઇનની મેં ડિટેલ વિડીયો નાખી છે. આ ડિઝાઇન કેવી રીતે કરવાની છે. આમાં અલગ અલગ પેટર્નો પણ બહુ હોય છે. તમે એકવાર મારી ન્યૂ મેહંદી 2025 ચેનલ પર જઈને જોઈ શકો છો. અને ગાઈઝ હું રોજે મહેંદી ડિઝાઇન અપલોડ કરું છું. જો તમને મારી ડિઝાઇન ગમી હોય તો મને સબસ્ક્રાઇબ કરજો. હું રોજે ન્યૂ મહેંદી ડિઝાઇન અપલોડ કરું છું. જેની નોટિફિકેશન તમને મળતી રહે. અને જો તમારા ત્યાં કોઈ ફંક્શન હોય તો તમને મહેંદી મૂકવી હોય તો મને વર્કશોપ પર મેસેજ કરી શકો છો. હું ઓર્ડર પણ લઉં છું મહેંદી મૂકવા જવાના. તમે મારા વોટ્સઅપ નંબર તમને મળી જશે મારા બાયોમાં. તમે જઈને જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં પણ મારો નંબર છે અને હું સ્ક્રીન પર પણ નાખી દઈશ. તમને ઓર્ડર કરવું હોય તો મારી ચેનલ પર જે નંબર હશે એના પર કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સઅપ પર. સો ગાઈઝ તમે જોઈ શકો છો આપણી ડિઝાઇન ફિનિશ થઈ ગઈ છે. આ કેવી દેખાય છે મને કમેન્ટમાં જરૂર બતાવજો. અને તમે મારી ચેનલ હમણાં હજી સબસ્ક્રાઇબ નથી કરી તો મને પ્લીઝ ગાઈઝ સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ યુટ્યુબ ફેમિલી. બાય.